ગુડ મોર્નિંગ ટુ ઓલ સ્ટુડન્ટ. વિદ્યા ક્લાસીસમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજના લેક્ચરમાં આપણે જોઈશું જુનાગઢની અંદર જે સ્ટાફ નર્સનું જે પેપર પૂછાઈ ગયું હતું એના આપણે સોલ્યુશન જોઈશું. એટલે કયા કયા ક્વેશ્ચન પૂછાઈ ગયેલા, કયા ક્વેશ્ચનના આન્સર છે, તો વન બાય વન આપણે જોઈશું. તમારી સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યા છે કે કયા કયા ક્વેશ્ચન પૂછાઈ ગયેલા છે. તો વન બાય વન ચાલો ડિસ્કશન શરૂ કરીએ. જે જુનાગઢમાંથી સ્ટાફ નર્સનું એક્ઝામનું પેપર પૂછાઈ ગયું હતું એ. તો ચલો પહેલો જે ક્વેશ્ચન છે તમારી સ્ક્રીનના સામે દેખાતો હશે, એકવાર ફરીથી ઓકે જોઈ લઈએ. કાલા આઝાર ઇઝ ધ ટ્રાન્સમિટેડ બાય, મેનલી જે કાલા આઝાર હોય છે વિદ્યાર્થીઓ મિત્રો, એ શેના દ્વારા હશે? પેરાસાઇટ વડે કોઝ હોય છે મેનલી. તો પહેલો ઓપ્શન સેન્ડ ફ્લાય, હાઉસ ફ્લાય, ટેસ્ટ ફ્લાય કે બ્લેક ફ્લાય. એટલે કે કાલા આઝાર ઇઝ ધ ટ્રાન્સમિટેડ બાય ધ, શેના વડે ટ્રાન્સમિટેડ થશે? તો યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, સેન્ડ ફ્લાય વડે. શેના વડે? સેન્ડ ફ્લાય વડે ટ્રાન્સમિટેડ થશે. બીજો ક્વેશ્ચન તમારી સ્ક્રીનની સામે, નેમ ઓફ ધ સર્જરી યુઝ ટુ રિપેર ધ ક્લેફ લિપ્સ. જે ક્લેફ લિપ છે એના માટે જે સર્જરી કરવામાં આવે છે અને સર્જરીનું નામ જણાવો. તો જોઈએ, ક્લેપ્ટોપ્લાસ્ટી, ચિલિયોપ્લાસ્ટી, પેલેટોપ્લાસ્ટી કે ચિલિયોસિસિસ. ફરીથી કહું છું વિદ્યાર્થી મિત્રો, નેમ ઓફ ધ સર્જરી that can be used for the repair the cleft lip. એટલે કે ક્લેફ લિપ માટે જે સર્જરી યુઝ કરવાની, જે સર્જરીનું નામ જણાવો તો નામ કયું હશે? ચિલિયોપ્લાસ્ટી હશે. કયું હશે વિદ્યાર્થી મિત્રો? ચિલિયોપ્લાસ્ટી તરીકે ઓળખવામાં આવે છે. કયું હશે? ચિલિયોપ્લાસ્ટી. ચલો વિદ્યાર્થી મિત્રો આગળ જઈશું. હોસ્પિટલ એક્વાયર્ડ ઇન્ફેક્શન ઇઝ ધ નોન એઝ ધ, શું કહ્યું છે? હોસ્પિટલ એક્વાયર્ડ ઇન્ફેક્શન ઇઝ ધ નોન એઝ, એટલે કે હોસ્પિટલમાં ગયા પછી જે ઇન્ફેક્શન લાગતું હોય એનું નામ જણાવો, એટલે કે શું કહેવામાં આવે છે? પહેલું છે ઓપોર્ચ્યુનિટી ઇન્ફેક્શન, બીજું છે નોઝોકોમિયલ ઇન્ફેક્શન, ડ્રોપલર ઇન્ફેક્શન કે કન્ટામિનેશન. તો વિચ ઇઝ ધ કરેક્ટ આન્સર? નોઝોકોમિયલ ઇન્ફેક્શન. કયું આવશે? નોઝોકોમિયલ ઇન્ફેક્શન ઇઝ ધ કરેક્ટ આન્સર. એટલે કે હોસ્પિટલ એક્વાયર્ડ ઇન્ફેક્શન ને આપણે બીજા કયા નામ દ્વારા ઓળખવામાં આવે છે? તો કયું આવશે વિદ્યાર્થી મિત્રો? નોઝોકોમિયલ ઇન્ફેક્શન. નેક્સ્ટ, સ્પાઝમ ઓફ ધ ફેશિયલ મસલ અકર્સ ઇન. ક્વેશ્ચન બહુ ઇમ્પોર્ટન્ટ છે, ઘણી વખત એક્ઝામમાં પૂછાઈ ગયો કે સ્પાઝમ થઈ જાય ફેશિયલ મસલ તો એ કઈ કન્ડિશનની અંદર? તો ઓપ્શન એ હાઇપરકેલ્સિમિયા, ટીટેની, હાઇપરથાઇરોઇડિઝમ કે હાઇપરકેલેમિયા. ફરીથી કહું છું, શું કહું છું? સ્પાઝમ ઓફ ધ ફેશિયલ મસલ, એટલે કે ફેશિયલ મસલની અંદર સ્પાઝમ જોવા મળે તો એ કન્ડિશન કઈ? તો કઈ આવશે? ટીટેની. વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, બહુ પૂછાય છે એક્ઝામમાં. તો સ્પાઝમ ઓફ ધ ફેશિયલ મસલ અકર્સ કઈ જગ્યાએ જોવા મળે, કઈ કન્ડિશનમાં? ટીટેની. નેક્સ્ટ, બેરિયમ એનિમા એલોઝ ધ રેડિયોલોજીકલ. શું કહેવામાં આવે છે? બેરિયમ એનિમા એક પ્રોસિજર છે જે શું રેડિયોલોજીકલ એક્ઝામિનેશન કરશે? તો ઓપ્શન એ કોલોન, ઓપ્શન બી ગમ્સ, ઓપ્શન સી ઇસોફેગસ કે ઓપ્શન ડી ઓરલ કેવિટી. સાચો આન્સર તમારો કયો આવશે? તો યાદ રાખજો, બેરિયમ એનિમા હંમેશા શેના માટે એલો કરવામાં આવે છે? રેડિયોલોજીકલ એક્ઝામિનેશન ઓફ ધ કોલન. તો જો ભલે આ સ્ટાફ નર્સની એક્ઝામ તમે જુનાગઢની ના આપી પણ એમાંથી તમને જે એમસીક્યુ જે સોલ્વ કરશો તો એટલીસ્ટ જેટલા પણ ક્વેશ્ચન હશે તમારા આન્સર તો આવડી જશે. પ્લીઝ વિદ્યાર્થી મિત્રો બને એટલો વિડીયોને શેર કરજો, જેથી આવા ક્વેશ્ચન જો ફરીથી કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછાય તો તમને આવડવા જોઈએ. તો કાલા આઝાર ટ્રાન્સમિટેડ શાના વડે થશે? સેન્ડ ફ્લાય વડે. નેમ ઓફ ધ સર્જરી ફોર ધ ક્લેફ લિપ કઈ હશે? ચિલિયોપ્લાસ્ટી. હોસ્પિટલ એક્વાયર્ડ ઇન્ફેક્શનનું બીજું નામ નોઝોકોમિયલ ઇન્ફેક્શન. સ્પાઝમ ઓફ ધ ફેશિયલ મસલ ક્યાં જોવા મળશે? ટીટેની કન્ડિશનમાં. બેરિયમ એનિમા શું એલો કરશે? કોલોન, રેડિયોલોજીકલ એક્ઝામિનેશન ઓફ ધ કોલોન. નેક્સ્ટ, ઇલ્યુઝન. સાયકેટ્રિક નો ક્વેશ્ચન છે. ઇલ્યુઝન મીન્સ ધ રોંગ. ઇલ્યુઝન મીનિંગ રોંગ્સ, બિલીફ, થિંકિંગ, પરસેપ્શન કે હેબિટ. તો સાચો આન્સર કયો હશે વિદ્યાર્થી મિત્રો? ઇલ્યુઝન મીન્સ ધ રોંગ ધ શું આવશે? પરસેપ્શન. શું આવશે વિદ્યાર્થી મિત્રો? પરસેપ્શન. નેક્સ્ટ, એમનોરિયા ઇઝ ધ કન્સિડર એઝ ધ સાઇન ઓફ ધ પ્રેગ્નન્સી. એમનોરિયાને આપણે કયો સાઇન તરીકે ઓળખવામાં આવે છે પ્રેગ્નન્સીમાં? ડેન્જર સાઇન, પ્રિઝમ્પટિવ સાઇન, વોર્નિંગ સાઇન કે ઓલ ઓફ ધ ગિવન. બહુ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, ધ્યાનથી સમજજો. જે એમનોરિયા છે એટલે કે મિસ્ડ પીરિયડ, એક સાઇન આપણે પ્રેગ્નન્સીનો કયો તરીકે ઓળખવામાં આવે છે? તો યાદ રાખજો, પ્રિઝમ્પટિવ સાઇન. કયો આવશે વિદ્યાર્થી મિત્રો? પ્રિઝમ્પટિવ સાઇન. ચલો નેક્સ્ટ, સંકલ્પ ફ્રન્ટાનેલ ઇઝ ધ સાઇન ઓફ. જે સંકલ્પ ફ્રન્ટાનેલ, જો બે ફ્રન્ટાનેલ પૂછે છે, તો સંકલ્પ ફ્રન્ટાનેલ
અને બીજું કયું આવશે બલ્જિંગ ફ્રન્ટલ. બલ્જિંગ એટલે શું? ઉપસેલું. ઉપસેલું ક્યાં હશે? હાઇડ્રોસેફેલસ. સનકર્વ ફ્રન્ટલ હંમેશા યાદ રાખજો શેની અંદર આવશે? ડિહાઇડ્રેશન કન્ડિશન. તો ઓપ્શન સી કયો આવશે સાચો આન્સર? ડાયરેક્ટ મેં આન્સર કહી દીધો, ડિહાઇડ્રેશન. બાકીના ઓપ્શન જો ટર્નર સિન્ડ્રોમ નહીં, ડાઉન સિન્ડ્રોમ નહીં અને હાઇડ્રોસેફેલસ મેં કહ્યું એ પ્રમાણે હમણાં આવશે કયો? બલ્જિંગ ફ્રન્ટલ. નેક્સ્ટ, ટ્રોપોનિન ટી લેવલ ટેસ્ટ ઇઝ પરફોર્મ ટુ અસિસ્ટ ડાયગ્નોસિસ. જે પણ ટ્રોપોનિન ટી લેવલ જે આપણે ટેસ્ટ ચેક કરવાનો છે એ શેની અંદર, એટલે કે એ ટેસ્ટ ચેક કરવાથી શું ડાયગ્નોસિસ કરી શકાય? મેનલી કયા ડાયગ્નોસિસ માટે? તો કે આર્ટેરિયલ ફિબ્રિલેશન, માયોકાર્ડિયલ ઇન્ફ્રેક્શન, હાર્ટ ફેલર કે વેન્ટ્રિક્યુલર ટેકીકાર્ડિયા. ફરીથી કહું છું, ટ્રોપોનિન ટી લેવલ ટેસ્ટ એ પરફોર્મ કઈ જગ્યાએ, એટલે કે શેના ડાયગ્નોસિસ માટે કરવામાં આવે છે? આર્ટેરિયલ ફિબ્રિલેશન, માયોકાર્ડિયલ ઇન્ફ્રેક્શન, હાર્ટ ફેલર કે વેન્ટ્રિક્યુલર ટેકીકાર્ડિયા. તો સાચો આન્સર તમારો કયો આવશે? માયોકાર્ડિયલ ઇન્ફ્રેક્શન માં થાય છે. કયા આવશે? માયોકાર્ડિયલ ઇન્ફ્રેક્શન. નેક્સ્ટ, which one is the combined vaccine? આમાંથી તમે ઓળખી બતાવો કે કઈ combined vaccine છે. combined એટલે શું વિદ્યાર્થી મિત્રો? જોઈન્ટ જોડે આપતા હોઈએ છે. તો જોઈએ, ઓપ્શન એ બીસીજી તો એકલી જ હોય, ડીપીટી યસ, ડિફ્થેરિયા, પર્ટુટીસ અને ટીટેનસ કમ્બાઇન્ડ વેક્સિન હોય છે. ઓરલ પોલિયો પણ એકલી અને રેબિસ પણ એકલી. કમ્બાઇન્ડ એટલે શું? જોઈન્ટ હોય. જોઈન્ટ વાળું તમને એક જ દેખાઈ રહ્યું છે, કયું? ડીપીટી. ચલો નેક્સ્ટ, ધ મોસ્ટ ડિસ્ટિંક્ટિવ સાઇન ઓફ ધ ફ્લેલ ચેસ્ટ. બહુ પૂછાઈ ગયો આ ક્વેશ્ચન પણ. મોસ્ટ ડિસ્ટિંક્ટિવ સાઇન જણાવો કોનો? ફ્લેલ ચેસ્ટ નો. તો પહેલું કયું હશે? હાઇપોટેન્શન. બીજું કયું હશે? પેરાડોક્સિકલ ચેસ્ટ મુવમેન્ટ. સોરી. ત્રીજો કયો હશે? સાઇનોસિસ. ચોથો કયો હશે? ડિસ્નિયા, સ્પેશિયલી ઓન ધ એક્સહેલેશન. તો વિચ ઇઝ ધ કરેક્ટ આન્સર વિદ્યાર્થી મિત્રો? મોસ્ટ ડિસ્ટિંક્ટિવ સાઇન ઓફ ધ ફ્લેલ ચેસ્ટ. ફ્લેલ ચેસ્ટ નો મોસ્ટ કોમન ડિસ્ટિંક્ટિવ સાઇન કયો આવશે? પેરાડોક્સિકલ ચેસ્ટ મુવમેન્ટ. કયો હશે વિદ્યાર્થી મિત્રો? પેરાડોક્સિકલ ચેસ્ટ મુવમેન્ટ હશે. કયો હશે? પેરાડોક્સિકલ ચેસ્ટ મુવમેન્ટ. ચલો આગળ જોઈશું. નામ પરથી જ ખબર પડી જશે વિદ્યાર્થી મિત્રો. EEG is the done for the function. શું આવશે? EEG is the done for the function of the lungs, heart, brain કે પછી બ્લડ વેસલ. આનો આન્સર ઈઝી આવશે. શાના માટે યુઝ કરીશું આપણે? બ્રેઇન માટે. શાના માટે? બ્રેઇન માટે. નેક્સ્ટ, when the shiny portion of the placenta, પ્લેસેન્ટાના બે પોર્શન હશે, એમાંથી કયો પોર્શન કહું છું હું તમને? શાઇની પોર્શન, એકદમ ચળકતો જે પોર્શન હશે એ comes out the first. This is the called which mechanism? જે પ્લેસેન્ટાનો જે શાઇની પોર્શન સૌથી પહેલા આવી રહ્યો છે એને આપણે કયા નામ તરીકે ઓળખવામાં આવે છે? પહેલું આવશે સ્કલ્જે, સેકન્ડ હેગાર સાઇન, ડંકલ કે સોફી. તો તમારો નામ શું આવશે સાચો આન્સર? તો યાદ રાખજો, સ્કલ્ટસ ઇઝ ધ સાચો આન્સર. કયો આવશે? ઓપ્શન એ, સ્કલ્ટસ. શું હશે? જ્યારે શાઇની પોર્શન ઓફ ધ પ્લેસેન્ટાનો બહાર આવશે પહેલામાં, તો એને આપણે શું કહીશું? કયું મિકેનિઝમ કહીશું? સ્કાલ્ટાઇઝ મિકેનિઝમ તરીકે ઓળખવા. હેગાર સાઇન તો આવે નહીં, ડંકલ પણ એને, સફેલ પણ. નેક્સ્ટ, વેનસ ઇનસફિશિયન્સી ઇન્ટુ ધ પેરિફેરલ વાસ્ક્યુલર ડિસીઝ ઇઝ. શું કહું છું? વેનસ ઇનસફિશિયન્સી ઇન્ટુ ધ કઈ જગ્યાએ? પેરિફેરલ વાસ્ક્યુલર ડિસીઝ ઇઝ ધ બાઉન્ડિંગ પેડલ પલ્સિસ, ઇન્ટરમિડિયેટ ક્લોડિકેશન, પેરાએસ્થેસિયા અથવા તો એડિમેટસ એન્કલ્સ. ફરીથી કહું છું, બાઉન્ડિંગ પેડલ પલ્સિસ, ઇન્ટરમિડિયેટ ક્લોડિકેશન, પેરાએસ્થેસિયા કે પછી એડિમેટસ એન્કલ. તો સાચો આન્સર તમારો કયો આવશે વિદ્યાર્થી મિત્રો? એડિમેટસ એન્કલ્સ તરીકે ઓળખવામાં આવે છે. કયો આવશે? એડિમેટસ એન્કલ્સ તરીકે ઓળખવામાં આવે છે. નેક્સ્ટ, બ્લીડિંગ ગમ્સ ઇઝ ધ ફીચર્સ ઓફ ધ ડેફિશિયન્સી ઓફ ધ વિચ ઓફ ધ ફોલોઈંગ વિટામિન્સ. જે બ્લીડિંગ ગમ છે એ ફીચર છે. કોનો ફીચર છે? ઇઝ ધ ડેફિશિયન્સી ઓફ ધ વિચ ઓફ ધ ફોલોઈંગ વિટામિન. એટલે કયા વિટામિનની ઉણપથી બ્લીડિંગ ગમ્સ જોવા મળે છે? વિટામિન B12, વિટામિન સી, વિટામિન એ કે વિટામિન ડી? આન્સર તો તમને આવડવો જોઈએ વિદ્યાર્થી મિત્રો. સાચો આન્સર કયો હશે? વિટામિન સી ઇઝ ધ કરેક્ટ આન્સર. કયો હશે? વિટામિન સી. નેક્સ્ટ, સેનાઇલ ડિમેન્શિયા ઇઝ ધ મોસ્ટલી સીન ઇન. જે સેનાઇલ ડિમેન્શિયા છે મોસ્ટલી શેની અંદર જોવા મળે છે? તો પહેલું આવશે એડોલેસન્ટ, બીજું આવશે એડલ્ટહુડ, ત્રીજું આવશે ચાઇલ્ડહુડ કે ચોથું આવશે ઓલ્ડ એજ. તો ફરીથી કહું છું, સેનાઇલ ડિમેન્શિયા ઇઝ ધ મોસ્ટલી સીન ઇન ધ એડોલેસન્ટ, એડલ્ટહુડ, ચાઇલ્ડહુડ કે ઓલ્ડ એજ. સેનાઇલ ડિમેન્શિયા શેની અંદર જોવા મળે છે? ઓલ્ડ એજની અંદર જોવા મળે છે. કઈ એજની અંદર? ઓલ્ડ એજની અંદર. ચલો નેક્સ્ટ આગળ જઈશું. કોલ્ડ ચેન ઇઝ ધ યુઝ ઓફ ધ વેક્સિન. કોલ્ડ ચેનનો યુઝ કરવામાં આવે છે? તો કે ફોર ધ સ્ટોરેજ માટે, ફોર ધ પેટન્સી એન્ડ ધ એફિશિયન્સી માટે,
ફોર ધ ગુડ એપેરન્સ માટે કે પછી કેરિંગ માટે. શું સાચો આન્સર આવશે? તમને ખબર છે કોલ્ડ ચેન શાના માટે હશે? તો કે ફોર ધ પેટન્સી એન્ડ એફિશિયન્સી. શાના માટે? ફોર ધ પેટન્સી એન્ડ ધ એફિશિયન્સી. તો કોલ્ડ ચેન ઇઝ ધ યુઝડ ઓફ ધ વેક્સિન. શાના માટે આવશે? ફોર ધ પેટન્સી અને લાસ્ટ વન ઇઝ ધ શું આવશે? એફિશિયન્સી. ચલો નેક્સ્ટ. Exchange of the gases take place in which of the following organs? જે ગેસીસ એક્સચેન્જ થવાની જે પ્રોસેસ છે કયા ઓર્ગન ની અંદર થાય છે? ફર્સ્ટ યર નો ક્વેશ્ચન છે વિદ્યાર્થી મિત્રો, આ તો તમને આવડવું જ જોઈએ. લંગ્સ ની અંદર, લીવર ની અંદર, કિડની ની અંદર કે હાર્ટ ની અંદર? ઓપ્શન એ માં લંગ્સ, લીવર, કિડની અને હાર્ટ આપેલા છે. તો વિચ ઇઝ ધ કરેક્ટ આન્સર? તમારો આન્સર કયો આવશે? લંગ્સ આવશે. કયો આવશે વિદ્યાર્થી મિત્રો? લંગ્સ તરીકે ઓળખવામાં આવે છે. શું આવશે? લંગ્સ આવે છે. નેક્સ્ટ. Which degenerative disease is the more common into the elderly people? આ ક્વેશ્ચન પણ બહુ ઇમ્પોર્ટન્ટ છે. Which degenerative disease is the more common into the elderly people? તો કે સ્કિઝોફ્રેનિયા, ડિપ્રેશન, અલ્ઝાઇમર ડિસીઝ કે ડેલિરિયમ? તો સાચો આન્સર તમને ખબર હોય છે કે જે એલ્ડરલી પીપલ હોય એમાં કયો વધારે જોવા મળે છે? તો યાદ રાખજો અલ્ઝાઇમર ડિસીઝ. કયો હશે વિદ્યાર્થી મિત્રો? અલ્ઝાઇમર ડિસીઝ. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન બહુ પૂછાઈ ગયો. આઈ થિંક મેં એમસીક્યુ સિરીઝમાં પણ આ ક્વેશ્ચન બહુ લીધેલા છે. કોપ્લિક સ્પોટ સીન ઇન શેમાં જોવા મળે? મમ્સમાં, ડિફ્થેરિયામાં, મિઝલ્સમાં કે ચિકન પોક્સમાં? તો રાઈટ આન્સર ઇઝ ધ કયો આવશે? મિઝલ્સ. કયો આવશે? મિઝલ્સ ઇઝ ધ રાઈટ આન્સર. એટલે કે કોપ્લિક સ્પોટ ઇઝ ધ સીન ઇન ટુ ધ મિઝલ. નેક્સ્ટ. બોડી ઓર્ગન ઇઝ ધ ડિસ્પોઝ ઇન ધ બાયોમેડિકલ વેસ્ટની વાત કરું છું. એમાં બોડી ઓર્ગન આપણે ડિસ્પોઝ શેની અંદર કરીશું? બ્લેક બેગ, યલો બેગ, બ્લુ બેગ કે રેડ બેગ ની અંદર? તો સાચો આન્સર કયો આવશે વિદ્યાર્થી મિત્રો? યલો બેગ આવશે. કયો આવશે? આવડે છે ને બાયોમેડિકલ વેસ્ટ? ના આવડતું તો કોમેન્ટમાં જરૂર લખજો, તો હું બાયોમેડિકલ વેસ્ટ વિશે પણ એક લેક્ચર બનાવી દઈશ. જેટલું તમે કોમેન્ટ કરશો એટલું મને ખબર પડશે કે તમારે શું જોઈએ છે, તો હું તમને વિડીયો 100% આપી દઈશ. બોડી ઓર્ગન આપણે ડિસ્પોઝ ની અંદર કરીશું? યલો બેગ ની અંદર. ચલો નેક્સ્ટ. બહુ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. બ્રોન્ઝ બેબી સિન્ડ્રોમ. કયો સિન્ડ્રોમ કહું છું? બ્રોન્ઝ બેબી સિન્ડ્રોમ ઇઝ ધ કોમ્પ્લિકેશન ઓફ ધ જે બ્રોન્ઝ બેબી સિન્ડ્રોમ છે કોની કોમ્પ્લિકેશન છે? ફોટોથેરાપીની, એક્સટર્નલ બ્લડ ટ્રાન્સફ્યુઝનની, કેમોથેરાપીની કે ફિનોબાર્બિટોલની? તો રાઈટ આન્સર કયો આવશે? હંમેશા યાદ રાખજો ફોટોથેરાપી. ફોટોથેરાપીની કોમ્પ્લિકેશન જણાવો તો કઈ આવશે? બ્રાઉન્સ બેબી સિન્ડ્રોમ આવશે. કઈ આવશે વિદ્યાર્થી મિત્રો? બ્રાઉન્સ બેબી સિન્ડ્રોમ આવશે. નેક્સ્ટ. રાઈસ વોટર સ્ટૂલ આર ધ સેમ. જે રાઈસ વોટર સ્ટૂલ શેની અંદર જોવા મળે છે? તો કે ડાયરિયા, ડિસેન્ટ્રી, કોલેરા કે કોન્સ્ટિપેશન? રાઈસ વોટર સ્ટૂલ યાદ રાખજો કયામાં જોવા મળે છે? હંમેશા કોલેરાની અંદર જોવા મળે છે. શું હશે? કોલેરા. ડિસેન્ટ્રીની અંદર કયા આવશે? યાદ છે કોઈને? પી સૂપ ડાયરિયા જોવા મળે છે. કયા આવશે? પી સૂપ. ડાયરિયા અને કોન્સ્ટિપેશન તો બોથ આર ડિફરન્ટ. એન્ડોમેટ્રિયમ ઓફ ધ પ્રેગ્નેન્ટ યુટરસ ટર્મ એઝ જે પણ પ્રેગ્નેન્ટ વુમનનું એન્ડોમેટ્રિયમ યુટરસ હોય શું કહીશું આપણે એને? ડેસ્યુડિયા. સાચો આન્સર ડાયરેક્ટ કહી દઉં કયો હશે? ડેસ્યુડિયા. કોરિયન ના કહેવાય, થ્રોમ્બોબ્લાસ્ટ પણ ના કહેવાય કે એમ્નિયોન પણ નથી કહેવાતું. નેક્સ્ટ. ધ નર્સ એડમિનિસ્ટ્રેશન ઓફ ધ ક્લિનિઝિંગ એનિમા. ધ મોસ્ટ કોમન પોઝિશન ફોર ધીસ પ્રોસિજર. યાદ રાખજો જ્યારે પણ ક્લિનિઝિંગ એનિમા આપી રહ્યા છો તો કોમન પોઝિશન કઈ આવશે? તો કઈ આવશે વિદ્યાર્થી મિત્રો? પહેલું કયો ઓપ્શન છે? ડોર્સલ રિકમેન્ડેડ, સુપાઇન, સિમ્સ લેટરલ કે પ્રોન પોઝિશન? તો સાચો આન્સર બોલાઈ જાવ વિદ્યાર્થી મિત્રો. કયું આવશે? સેમ્સ લેફ્ટ લેટરલ પોઝિશન. કઈ પોઝિશન આવશે? સેમ્સ લેફ્ટ લેટરલ. નેક્સ્ટ. ફોલોઈંગ ફાઇન્ડિંગ્સ પુટ્સ એ પેશન્ટ એટ ધ રિસ્ક ઓફ ધ એપિસ્ટેક્સિસ. આમાંથી ફાઇન્ડિંગ યુઝ કરો એનાથી શું ખબર પડશે? પુટ્સ એ પેશન્ટ એટ ધ રિસ્ક ફોર ધ એપિસ્ટેક્સિસ. તો પહેલું કયું હશે? હાઇપોટેન્શન, કોકેન યુઝ ધ હ્યુમિડિફાયર એટ ધ નાઇટ અથવા તો નેઝલ સર્જરી. તો વિચ ઇઝ ધ કરેક્ટ આન્સર? તો કોકેન યુઝ. યાદ રાખજો આ ક્વેશ્ચન ધ્યાનમાં રાખજો. કોકેન યુઝ કરતા હશે તો પેશન્ટ ધ રિસ્ક ફોર ધ શાના માટે? એપિસ્ટેક્સિસ. આફ્ટર ધ ગેસ્ટ્રેક્ટોમી એટલે કે રિમૂવલ ઓફ ધ સ્ટમક ધ પેશન્ટ હેઝ ટુ કન્ટિન્યુ ડ્રગ લાઈફ લોંગ. જે પણ પેશન્ટને ગેસ્ટ્રેક્ટોમીનું ઓપરેશન કરાયેલું હોય એ પેશન્ટને લાઈફ લોંગ એક ડ્રગ ચાલુ રાખવાની હોય છે. એ ડ્રગનું નામ જણાવો. વિટામિન B12, પેરાસિટામોલ, વિટામિન કી કે વિટામિન સી? સાચો આન્સર કયો આવશે વિદ્યાર્થી મિત્રો? ઓબ્વિયસલી વિટામિન B12. કેમ કે એબ્ઝોર્પ્શન જ નહીં થાય. ધેટ્સ વાય શું કરીશું આપણે? લાઈફ લોંગ આપણે એક ડ્રગ યુઝ કરીશું. કઈ આવશે? વિટામિન B12. When the delivering the baby's head, the nurse support the mother's perineum to prevent tears. This technique is the called. જ્યારે પણ બેબીનું ડિલિવર થઈ રહ્યું છે ત્યારે શું કરીશું? મધરને સપોર્ટ કરીશું at the area of the perineum to prevent the tear. આ ટેકનિકને આપણે શું કહીશું? સ્કેલ્જે મેન્યુઅર હમણાં જ ભણ્યા. ડંકલ મેન્યુઅર, રીટ ગેન ટેકનિક,
કે બર્મેટ્સ ટેકનિક. તો સાચો આન્સર કયો હશે? રીટ ગેન્સ ટેકનિક. કઈ આવશે વિદ્યાર્થી મિત્રો? રીટ ગેન્સ ટેકનિક આવશે. કઈ આવશે? રીટ ગેન્સ ટેકનિક. ચલો નેક્સ્ટ. ફ્રીડમ ફ્રોમ ધ ઇન્ફેક્શન નું બીજું નામ એટલે કે શું કહેવાય છે? ઇન્ફેક્શન થી ફ્રીડમ, આઝાદી મળે એને શું કહીશું આપણે? એન્ટીસેપ્ટિક, એસેપ્સિસ, સેપ્સિસ કે બેક્ટેરિયોસ્ટેટિક. તો સાચો આન્સર કયો હશે વિદ્યાર્થી મિત્રો? એસેપ્સિસ. કયો હશે? સોરી, એસેપ્સિસ. વોટ ઇઝ ધ શેપ ઓફ ધ લિમ્ફ નોડ? લિમ્ફ નોડ નો શેપ જણાવો. તો કે ઓપ્શન એ માં કયો આવશે? સર્ક્યુલર, ક્યુબોઇડલ, ટ્યુબ્યુલર કે કિડની અથવા તો ઓવલ શેપ. તો વિચ ઇઝ ધ કરેક્ટ આન્સર? કિડની અથવા તો ઓવલ શેપનો શું જોવા મળે છે આપણને? લિમ્ફ નોડ જોવા મળે છે. નેક્સ્ટ, ફોલોઇંગ સાઇન ઇન્ડિકેટ ધ ઓબ્સ્ટ્રક્ટિવ જોન્ડિસ. આમાંથી કયો સાઇન એ છે શાના માટે જવાબદાર છે? ઓબ્સ્ટ્રક્ટિવ જોન્ડિસ માટે. પહેલું તો આવશે રિડ્યુસ ધ હિમેટોક્રિટ, ક્લે કલર સ્ટૂલ, સ્ટ્રો કલર યુરિન અથવા તો કયો હશે? એલિવેટેડ યુરોબિલિઝન ઇનટુ ધ યુરિન. ફરીથી કહું છું, રિડ્યુસ ધ હિમેટોક્રિટ, ક્લે કલર સ્ટૂલ, સ્ટ્રો કલર યુરિન અથવા તો કયો હશે? એલિવેટેડ યુરોબિલિનોજન ઇઝ ધ યુરિન. તો સાચો આન્સર કયો આવશે? ક્લે કલર સ્ટૂલ આવશે. કયો આવશે? ક્લે કલર સ્ટૂલ આવશે. ઇટ ઇઝ ધ કરેક્ટ આન્સર. ચલો નેક્સ્ટ. ધ પીક પોઈન્ટ ઓફ ધ યુટ્રાઇન કોન્ટ્રાક્શન ઇઝ ધ કોલ્ડ. જે પીક પોઈન્ટ હોય યુટ્રાઇન કોન્ટ્રાક્શન એને શું કહીશું? એસેલરેશન, એમી, ડિસએલિરેશન અથવા તો એક્ઝિયમ. તો પીક પોઈન્ટ ઓફ ધ યુટ્રાઇન કોન્ટ્રાક્શન નું નામ બીજું કયું આવશે? એકેમ એટલે કે EEME. શું કહીશું આપણે? યાદ રાખજો, નવો છે ક્વેશ્ચન તમારા માટે. કયો હશે? એમી તરીકે ઓળખવામાં આવે છે. નેક્સ્ટ, ધ ટાઈમ ઇન્ટરવલ between the entry of the disease agent into the body and the appearance of the first sign of symptom of the disease is the called. એવો ટાઈમ જેનો કયો ટાઈમ કયો? જ્યારે ડિસીઝના એજન્ટની એન્ટ્રી થશે બોડીની અંદર એન્ડ અપીયરન્સ શું થશે? ફર્સ્ટ સાઇન એન્ડ સિમ્પટમ. એને શું કહીશું? ઇન્ફેક્શન, આઇસોલેશન, હેલ્થ કે ઇન્ક્યુબેશન પીરિયડ. તો વિચ ઇઝ ધ કરેક્ટ આન્સર? ઇન્ક્યુબેશન પીરિયડ ઇઝ ધ કરેક્ટ આન્સર. કયો આવશે વિદ્યાર્થી મિત્રો? ઇન્ક્યુબેશન પીરિયડ. નેક્સ્ટ, ધ મોસ્ટ કોમન સાઇટ ઓફ ધ ઇન્ટરનલ બ્લીડિંગ ઇઝ ધ હિમોફિલિયા. મોસ્ટ કોમન સાઇટ છે ઇન્ટરનલ બ્લીડિંગની ઇન્ટુ ધ હિમોફિલિયાની અંદર. તો કે ઇન્ટેસ્ટાઇનની અંદર, સેરેબ્રમ, જોઇન્ટ્સ અથવા તો એન્ડ ઓફ ધ લોંગ બોન્સ. તો સાચો આન્સર કયો હશે વિદ્યાર્થી મિત્રો? તમને ખબર છે કયો હશે? જોઇન્ટ્સ. શું હશે? જોઇન્ટ્સ. યાદ રાખજો, હિમોફિલિયામાં સૌથી વધારે જે ઇન્ટરનલ બ્લીડિંગ હશે કઈ જગ્યાએ થશે? જોઇન્ટ્સ ની અંદર. ધ પેશન્ટ હેઝ ધ લેફ્ટ સાઇડ પેરાલિસિસ. ધ નર્સ શુડ બી ડોક્યુમેન્ટ ધીસ કન્ડિશન. જો લેફ્ટ સાઇડ નું પેરાલિસિસ હશે તો આપણે એને શું કહીશું? હેમીપ્લેઝિયા, પેરાપ્લેઝિયા, મોનોપ્લેઝિયા કે ક્વાડ્રીપ્લેઝિયા. તો વિચ ઇઝ ધ કરેક્ટ આન્સર? હેમીપ્લેઝિયા. શું આવશે? Hemiplegia is the correct answer. The patient has the left side paralysis. તો એને શું કહીશું આપણે? Hemiplegia તરીકે ઓળખવામાં આવે છે. ચલો નેક્સ્ટ. The adverse effect of the magnesium sulfate. Magnesium sulfate ની adverse effect કઈ આવશે? Hyperventilation, decrease the platelet count, hyperplexia અથવા તો decrease the respiratory rate. તો સાચો આન્સર કયો આવશે વિદ્યાર્થી મિત્રો? decrease the કયો રેટ આવશે? respiratory rate. કયો આવશે? decrease the respiratory rate. તો કે the adverse effect of the magnesium sulfate આપ્યા પછીની જે effect આવશે એને શું કહીશું આપણે? decrease the કયો રેટ આવશે? respiratory rate. કયો રેટ આવશે? respiratory rate. ચલો next question. A patient with the dyspnea and the wheezing sound, the outcome of the O2 therapy. તો આઉટકમ ઓફ ધ ઓટો થેરાપી કયો આવશે? તો કે ડિલે ધ કેપિલરી ફિલ, એબ્સન્સ ઓફ ધ પેઇન, ઇમ્પ્રુવ ધ રેસ્પિરેટરી રેટ એન્ડ ધ રિધમ અને ઇમ્પ્રુવ ધ કાર્ડિયાક ફંક્શન. તો આપણે આઉટપુટ શું જોવાનું હંમેશા? ઇમ્પ્રુવ ધ રેસ્પિરેશન રેટ અને કયો હશે? રિધમ. તો ઓપ્શન સી ઇઝ ધ કરેક્ટ આન્સર. કયો હશે? ઓપ્શન સી, ઇમ્પ્રુવ ધ રેસ્પિરેટરી રેટ એન્ડ ધ રિધમ. એટલે કે પેશન્ટ વિથ ધ ડિસ્નિયા એન્ડ હિઝિંગ સાઉન્ડ, ધ આઉટકમ ઓફ ધ ઓટો થેરાપી શું આવશે? ઇમ્પ્રુવ ધ રેસ્પિરેટરી રેટ એન્ડ ધ રિધમ. Next, commonest causes of the blindness into the ઇન્ડિયાની અંદર commonest cause કયો છે blindness નો? તો કે ટ્રોમા, વિટામિન A deficiency, cataract કે ટ્રેકોમા. તો which is the correct answer? તો ખબર હોવી જોઈએ કયો આવશે? cataract. Cataract is the correct option for the blindness. Next, following indicates are the positive sign of the pregnancy. તો પહેલું quickening and the breast enlargement, fetal heartbeat, fatigue and the skin changes કે abdominal enlargement. તો સૌથી બેસ્ટ મેથડ કહેવાય પોઝિટિવ સાઇન ઓફ ધ પ્રેગ્નન્સી કયો હશે? ફિટલ હાર્ટબીટ. કયું આવશે? ફિટલ હાર્ટબીટ. જેવા ફિટલ હાર્ટબીટ આવશે એટલે આપણે કહી શકીએ ઇટ ઇઝ ધ મોસ્ટ કોમન પોઝિટિવ સાઇન ઓફ ધ પ્રેગ્નન્સી.
ડેફિશિયન્સી ઓફ ધ થિયામિન, ડેફિશિયન્સી હશે કોની? થિયામિનની. એનાથી શું થશે? તો કે બેરી નાઇટ બ્લાઇન્ડનેસ, સ્કર્વી અથવા તો શું આવશે? રિકેટ્સ તરીકે ઓળખવામાં આવે છે. તો વિચ ઇઝ ધ કરેક્ટ આન્સર? તો કયો આવશે? બેરી. કયો આન્સર આવશે? બેરી. એક મિનિટ. ઓકે. A disease occurring at irregular intervals and only a few places. જે disease occurring જોવા મળે છે irregular interval માં અને only few places માં જોવા મળે તો એને શું કહીશું? Endemic, epidemic, sporadic કે pandemic. તો which is the correct answer? તો શું હશે? Sporadic આવશે. શું હશે? Sporadic. A disease occurring at the irregular interval અને only કેટલા? અમુક જ પ્લેસ માં જોવા મળે. Most common injury into the blunt abdominal trauma. શું આવશે? મોસ્ટ કોમન ઇન્જરી ઇન્ટુ ધ બ્લન્ટ એબ્ડોમિનલ ટ્રોમા. તો કઈ જગ્યાએ મોસ્ટલી જોવા મળશે? લીવર, બ્લેડર, કિડની કે સ્પ્લીન? તો સાચો આન્સર કયો હશે વિદ્યાર્થી મિત્રો? સ્પ્લીન ઇઝ ધ કરેક્ટ આન્સર. કયો હશે? સ્પ્લીન. નેક્સ્ટ, one of the major causes of the cirrhosis of the liver. cirrhosis of liver થવાનું મેઇન રીઝન છે તો તમને આવડવું જ જોઈએ. ડ્રગ એબ્યુઝ, સ્મોકિંગ, આલ્કોહોલ એબ્યુઝ કે એનિમિયા? તો સાચો આન્સર કયો હશે વિદ્યાર્થી મિત્રો? આલ્કોહોલ એબ્યુઝ કરતા હોઈએ તો મેજર કોઝિસ શેનું છે? સિરોસિસ ઓફ ધ લીવર નો. નેક્સ્ટ, ફ્રેક્ચર ઓફ ધ ડિસ્ટલ રેડિયસ. જે ફ્રેક્ચર થાય કઈ જગ્યાનું? ડિસ્ટલ રેડિયસ નું, એને શું કહેવામાં આવે છે? તો કે મોન્ટેગિયા, ગેલેજી ફ્રેક્ચર, હ્યુમર ફ્રેક્ચર કે કોલિસ ફ્રેક્ચર? તો વિચ ઇઝ ધ કરેક્ટ આન્સર? તો યાદ રાખજો કયો આવશે? કોલિસ ફ્રેક્ચર. કયો આવશે વિદ્યાર્થી મિત્રો? કોલિસ ફ્રેક્ચર ને આપણે શું કહીશું? ફ્રેક્ચર ઓફ ધ ડિસ્ટલ રેડિયસ. ધ કેરેક્ટરિસ્ટિક ઓફ ધ ફિસિસ માટે એન્ડ ધ એન્ટેરિક ફીવર છે. એન્ટેરિક એટલે કે ટાઇફોઇડ ફીવર ની અંદર કયા પ્રકારનું ફિસિસ મટીરિયલ જોવા મળે છે? પી સૂપ, કોન્સ્ટિપેશન, રાઈસ વોટર કે લાસ્ટમાં કયો હશે? હાર્ડ બલ્કી સ્ટૂલ? તો વિચ ઇઝ ધ કરેક્ટ આન્સર? પી સૂપ જે ડાયરિયા જોવા મળે શેની અંદર જોવા મળે છે? ટાઇફોઇડ એટલે કે એન્ટેરિક ફીવર ની અંદર જોવા મળે છે. કોલેરાની અંદર હમણાં જ કહ્યું હતું રાઈસ વોટર સ્ટૂલ જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો આજના લેક્ચરમાં આટલું જ. જુનાગઢમાં હમણાં જે સ્ટાફ નર્સની એક્ઝામ હતી એનું જે મેં પેપર સોલ્વ કરાયું છે. તો વિદ્યાર્થી મિત્રો પ્લીઝ તમે જો એક્ઝામ આપી હોય તો આના પ્રમાણે સોલ્વ આઉટ કરી દેજો જેથી તમને આઈડિયા આવે તમારા કેટલા સાચા અને ખોટા છે. અને બીજી એક વસ્તુ, જો તમને આ મારો વિડીયો ગમી ગયો હોય તો પ્લીઝ લાઈક અને શેર કરજો અને મારી ચેનલને હજુ સુધી તમે સબસ્ક્રાઇબ નથી કરી તો પ્લીઝ સબસ્ક્રાઇબ પણ જરૂર કરી દેજો. થેન્ક યુ ઓલ સ્ટુડન્ટ.